કાંક મૂંઝવણ ભરા પ્રશ્ન ઊભા થાય તો દેવકીજી સમાધાન કરી દે. આટલી બધી ડાય. અને આજ કંસ રાજા વિચાર કરે. કંસ રાજા કોઈને પ્રેમ નથી કરી શકતો, પણ દેવકી ઉપર બહુ પ્રેમ છે. એનું કારણ કે દેવકીનું ડાપણ. અને મારે કંઈક આપવું છે. કંસ રાજાએ ભોજ દેશનો નકશો કાઢ્યો, દેવકીના હાથમાં દીધો કે લે બેન, આમાં લીટો કે લીટો, તારે જોતું હોય ને એટલું બધું લઈ લે અને પાછળ વધે ની બધું મારું. દેવકીજી રડવા લાગ્યા કે મોટા ભાઈ, મારે તો ખાલી તમારો પ્રેમ જોઈએ. માતાઓ વડીલો, દીકરી પાત્ર કેવું છે? નાની એવી હોય ત્યારથી એવા લાડકોટ લડાવ્યા હોય, એ દીકરીને મોટી કરી હોય, અને એ દીકરીને જ્યારે કહેવું પડે ને કે બેટા તું તારા સાસરે જા, ત્યારે પિતા કોઈ બી સહન ન કરી શકે. દીકરી ઉમરાનો દીવો છે, ઉમરાનો. તમે ઉમરામાં દીવો કરો ને એટલે ઓરડાની અંદર એ પ્રકાશ આપે, અને ઓસરીમાં એ પ્રકાશ આપે છે. દીકરી નાની એવી હોય, 2-5 વર્ષની દીકરી હોય એટલે દોડી એના પપ્પાની પાસે આવે. એ પપ્પાના ખોળામાં બેસી જાય, પપ્પાની ગળે ચોટી જાય તો બાપ શું કરે? દીકરીને આમ ભેટી પડે, મારી દીકરીના માથા ઉપર હાથ ફેરવે. આની આ દીકરી જ્યારે 14-15 વર્ષની થઈ જાય એટલે દીકરી એના પિતાની સામું નથી જોતી, એ બાપની સામું ન જોઈ શકે. એટલે બાપ શું કરે? ભાષા બદલાવી દે. નાની એવી હોય ત્યારે એમ કહેતો હોય કે મારી દીકરી. આની આ દીકરી જ્યારે 14-15 વર્ષની થઈ જાય એટલે બાપ ભાષા બદલાવે અને બેન કહે. બેન ક્યાં ગઈ? બેન આવી? બેન જમી? અને મારો કવિ એમ કહે કે આ દીકરીને જ્યારે ગાડે બેસાડવાનો સમય આવે, વળાવવાનું ટાણું આવે, ત્યારે દીકરી નથી રહેતી, દીકરી બેને નથી રહેતી, અને આ દીકરી આપણી માં બની જાય. આ દીકરીને તમે જેટલું આપો ને એટલું દીકરી લઈ જાય. ભાઈ બેન નાના એવા હોય અને ભાઈ બેન સાથે રમતા હોય, અને ઓલી પૂનમ આવે ને, પોચી પૂનમ, એટલે બેન ભાઈને કહેતી હોય કે ભાઈ, હું બોલું ને કે પોચી પૂનમડી આકાશે રાજા અન,
આ ભાઈની બેન જમે કે રમે તો તારે કહેવાનું જમે, પણ ભાઈ શું કે ના બેન હું તો રમે કહેવાનો રમે, તારે આખી રાત રમવાનું છે. પણ હજી સુધીમાં કોઈ ભાઈએ એની બેનને એમ નથી કીધું કે મારી બેન રમે, મારી બેન જમે. દીકરી એક કાચમાંથી કોતરેલ પુતળી જેવી હોય, નાની એવી હોય, ત્યારથી એવા લાડ લડાવ્યા હોય, એવી રીતે મોટી કરી હોય, અને એ દીકરીને જ્યારે કહેવું પડે કે બેટા તું તારા સાસરે જા, તો પિતા કોઈ દી સહન ન કરી શકે. અને એટલા માટે કવિ દાદે કીધું કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો ખજાનો. અરે અરે જાન ગઈ મારી એ જાન જ લઈને, જાન ગઈ મારી જાન જ લઈને, દાદ કે હું જોતો રહ્યો, આવો કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, આવી મમતા રૂવે જેમ વેણુમાં, મમતા રૂવે જેમ વેણુમાં, આ વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. આ જાન આવી હતી ને જાન એ મારો જીવ લઈ અને જતી રહી. દીકરીને વળાવવાનો એક પ્રસંગ કેવો છે માતાઓનો વડીલો. મારો કવિ એમ કહે કે બાપ દીકરીને વાતો કરવી હોય બહુ, પણ દીકરીને વળાવવાનો સમય, બાપ મળવા આવે દીકરીને અને બહુ થાય ને તો એટલું બોલે બેટા તું સુખી થઈ છે. આથી વિશેષ પિતા કાંઈ ન બોલી શકે, શબ્દ ગળાની અંદર રહી જાય, બેટા તું સુખી થાય છે. આ બધી કથા હું શીખો છું ને, હું મારા દાદાની પાસેથી શીખો છું. અને મારા દાદા જ્યારે મને આ કથા કહેતા મને બરોબર યાદ છે, એ રડતા. એ કથા કહેતા કહેતા મને એમ કહેતા કે જેની ઘરે દીકરી ન હોય ને દીકરી, એ માણસ અકડ ને અકડ ગુજરી જાય. હરી અકડ ને અકડ મરી જાય. દીકરી વગર કોને નમવો બોલા. તો આમાં ઘણા દીકરીઓ વગર ના હોય. અમે એમ કહી કે દીકરી વગર ના હોય ને પ્રેમ ન કરી શકે. દીકરી વગર પ્રેમ ન થાય તો ન થાય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે
કે જેના આંગણામાં કન્યાદાન નથી દેવાનું ને ભલા એના આંગણામાં પિતૃઓ રાજી નથી થતા, રાજી નથી થતા. તો દીકરી નો હોય એને શું સમજ્યું? દીકરી વગર પ્રેમ ન થાય. પ્રેમ દીકરી આમ ઘરનું કામ કરતી હોય અને માં દીકરીનો ઝઘડો થાય, માં દીકરી બાધી, એટલે દીકરી દોડીને ક્યાં જાય? એના પપ્પા પાસે જાય. પપ્પા, મમ્મી ખીજાય છે. શું કામ ખીજાય છે? એટલે એની માં બોલે કે આને રોટલી નથી આવડતી, શાક નથી આવડતું. એટલે દીકરી બોલે નથી શીખવું, જા એ સાસરે જાને તારા બાપને ભેગો લઈ જાય છે. શું બોલે? અરે હજી સુધીમાં કોઈના બાપ ભેગા નથી ગયા, છતાંય ઈ ટાઈમે દીકરીના માથા ઉપર હાથ મૂકે કહે કે બેટા તારી માં ભલે કે પણ હું મારી દીકરીને રેઢી નહીં મૂકું. અને આની આ દીકરીને જ્યારે વળાવવાનું ટાણું આવે ને ટાણું, તો પતિ પત્ની ચાર આંખો ભેગી કરીને સામું ન જોઈ શકે. એકાબીજા સમસમ બોલી ન શકે. અને એક વખત તમે દીકરીની વિદાય કરી ઘરે આવો ને ઘરે, તો ઘરના ખૂણામાં નજર કરજો, ખાલી નજર. ઉભલાર્યો તો માંગો મારા દાદા પાસે શીખ રે. એ હવે કેવી શિખરે લાડી, ચાલો આપણે ઘેર હવે કેવી શિખરે લાડી, ચાલો આપણે ઘેર રે. દીકરી પાત્ર કેવું છે કે ગમે એવો કઠોરમાં કઠોર માણસ હોય તોય કાળજા હલબલાવીને હેઠા મૂકી દે. હું એક જગ્યાએ લગ્ન વિધિ કરવા ગયો અને દીકરીના બાપને મેં એમ કીધું કે આજે તો વાંધો નહીં, કાલ તમારી ઘરે જાન આવે છે, જાન, અને તમારે ઉપવાસ કરવો પડશે કાલથી. અને દીકરીનો બાપ રડતા રડતા એમ કહે કે મહારાજ કાલ નહીં, હવેથી મારે કાયમને માટે ઉપવાસ છે, કાયમને માટે. મારી દીકરી જતી રહેવાની છે. દીકરી સાસરે જતી દે અને દીકરીના દુઃખના સમાચાર હોય અને પિતાને ખબર પડે અને પિતાને જે વેદના થાય, પિતા કોઈ દિવસ સહન ના કરી શકે. બાપ દીકરીને બેયને દૂધપાક ભાવતો હોય, દીકરી સાસરે જતી રહે અને પાછળથી દીકરીને દુઃખ હોય અને અહીંયા દૂધપાક પીરસવામાં આવે, દૂધપાક, તો એ દૂધપાક એ બાપને મીઠો ન લાગે, એ દૂધપાક કડવો ઝેર જેવો લાગે. એ બાપ દીકરીને ખૂણામાં બેસાડીને દૂધપાક ખવડાવતો હોય, એ બાપને દૂધપાક કડવો ઝેર જેવો લાગે.
ટૂંકમાં કંસ રાજા જેવો રાજા રડી પીડ્યો છે. દેવકીજી કહે મોટા ભાઈ તમે રડો છો કે નહીં? દેવકી, આ માણસ કોઈ દી રહ્યો નથી. અને કંસ રાજાની આંખ ભીંજાણી. ભગવાને જોયું કે હવે મોકો છે. આકાશવાણી થઈ કે હે કંસ રાજા, તારી બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ, 8મો ભાણેજ તારો કાળ, શ્રી કૃષ્ણ તારો કાળ. આ માણસને ઘડીક વાર કલ્પના નો થઈ કે નહીં, સારું કર્યું મને ખબર પડી ગઈ. આ લીવર વગરનું એન્જિન છે. જોવો, એ તો હાથમાં લીધી તલવાર અને ચોટલો પકડી બેનને નીચે ઉતારી. સારું થયું મને ખબર પડી ગઈ કે આમાં મારો કાળ છે. એ તલવાર લઈને મારવા દોડ્યા. બકાસુર યાદી રાક્ષસો દોડ્યા. મહારાજ ક્ષમા કરો, સગી બેનને ન મરાય.